હા, દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું. અમીનો કૂપો અને ભસ્મકંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને હું અમર્યાદ દૈત્યનો રાક્ષસ થઈ જાઉં. ₹33 કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીલણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના માવળે બંધેવાન કરું. અરે, આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયો ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, આરુડો પોઠિયો ચારવા ગયો હજે કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનાથ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે. દેવી, હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. હા, લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પરોપરમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ મને આમ કાં બોલાયો? અરે, બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળુને મૂછના મોવળે બંધેવાન કર્યા. હા પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની કે જ્યારે માં ચામુંડા જાગે, હા પ્રભુ, ત્યારે અવળું ફરી જજો. અરે ભોળાનાથ, અવળું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે એક જ્વાળામુખી જોગણી છે.
એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈને સુતાશે, એને જરૂર હું જગાડીશ. હાલ હાલ સો હાલ હાલો 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 નામજી. હાલ હાલ અને મારી ઉડી માં સાઉન્ડ ને જગાડવા જેવો મારી ચોટીલાની ટાઉન જેવો બાપ. હાલ 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 ચોટીલાની સરકાર હાલ હાલ મારી ટાઉન હાલ. તને હાલ કહેવાનો વધાર ન હોય મારી અત્યારે. એમાં છૂરો ડુબરો છે મારી, તું જા ડુબરી હો એમાં. સૂર્યા કદાચ જો ઝાડના મહાણિયામાં હેલો જા મારા દીકરા, અને કદાચ મારી ચોટીલાની ટાઉન નું એક વેણ નાખ, અને જો ભૂતળા ખાવ ખાવ કરતા હોય, અને સૂર્યા કદાચ એક વેણે કદાચ જો 1200 ભૂતાવર ને જો પીને આવતી નો રહું ને સૂર્યા, તેથી તો તારા કાંડે નું ચાઉંડ ઉડાણ થઈ ગયું બાપ. જેવો મારી જેવો અને મારી ઓલાદ ચોન મીંડા દેવને દોરવા હા મારી ચાઉંડ હા. રહીશીપુર ગામની અંદર મસાળની મેળી મંડળ રમાતું હોય અને જ્યાં ચામુંડની હાજરી થતી હોય, અને જો ચામુંડનો આકલો ન આવે તો એના મંડળને ખોટ લાગી જાય. હા મારા બાપ, ફૂલ ને તો ફૂલની બાકડી મારી ચાઉંડ ને વધાવજો બાપ. જોજો મારે બાપ જોજો, કદાચ મારે ફૂલ ને તો ફૂલની પાકડી મારી ચાઉંડ ને વધાવજો. એટલે કદાચ એ જો તમે ફૂલની પાકડી આપેલી હશે ને એ કદાચ મારી ચાઉંડ ના ચોપડે લખાઈ ગઈ છે બાપ. હાલ 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 ચોટીલાની સરકાર હાલ. જય 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 ચામુંડ.
હે મારા મંડળ કદાચ જો મારી ચોટીલાની જાંબુને તમે ખવડાવ્યો હોય હે તમે મંડળે ચોટીલાની જાંબુને કદાચ જો વ્યવહાર ખવડાવ્યો હોય અને કદાચ જો મારું મંડળ મને બોલાવે અને મારું મંડળ બોલાવે અને કદાચ જો હાકલો મારે મારું મંડળ અને કદાચ જો હાકલે આવીને ઊભી ન રહું ને તો મને કરમ હાકલે મને ચોટીલાની જાંબુનું ખાધેલું વરાપ જાય. જય 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 ચામુંડ. હા મારી ચોટીલાની જાઉં એમાં કોઈ મારી કોઈ તને કોઈ મારી કુવાસી કોઈ તને જો કોઈ હારિયા વેદમાં હોય દીવો કરે એમાં પાણી આરે અને ચારણ જોગી અમારા મનો જોગી શું કરતે હોય એમાં કદાચ વસ્તીના તો કામ કરું કદાચ વસ્તીના તો કામ કરું એટલે કોઈ જો કુવાસી મને હારિયા વેદમાં પાણી આરે દીવો કરે એટલે કદાચ જો પાણી આરે દીવો કરે અને અહીંયા હવા વેદની નાકડી બની જો આવીને ઊભી ન રહું ને તેથી તો મને ચોટીલાની ચાવલ ને ખાધેલું વરામ હોય બાપ. ક્યાં કઈ મારી ગેડાણીની ખોડિયાલ ક્યાં કઈ કદાચ મારી ગેડાણીનું કોઈ 6 મહિનાનું છોકરું કદાચ ઝાકટા મહાનિયામાં આવેલું જાય એટલે કદાચ મારી સિંધોડીને ખોડિયાલ કે એટલે કદાચ જો ભૂતળા ખાવ કરતા હોય એ રાજુ જુવા કદાચ જો તારી સીધો તારી ખોડિયાલને લઈને આવ્યો હોય ને અને કદાચ જો ઝાકટા મહાનિયામાં જો છોકરા રેઠા મેલી દે અને મારી ખોડિયાલનું વેણ નાખ અને જો વેણના હારે જો ભૂતળાઓને પી ન જાવ ને તેથી તો કોઈ ગેડાણીના ઘર ભાગલે ખોટું પડ્યો બા જેવો મારી સીધો ખોડિયાલ જેવો હાલ મારી ગુરુની જામુંડ ક્યાં ગઈ કે કદાચ આજ મારી ચોટીલાની જામુંડની હાજરી હોય પણ કદાચ જો મારા થાપા ગુરુદેવની મારી ચોટીલાની જામુંડની હાજરી ન હોય આ મંડળમાં કદાચ મારા થાપા ગુરુની ચોટીલાની જામુંડની હાજરી ન હોય હાલ મારી તને તારું મંડળ બોલાવે કે આજે એનું મંડળ બોલાવે છે અને કદાચ જો હાકલો મારે અને હાકલે હાલી ન આવને તો લોલડિયા પરિવારનું મને ખાધેલું આરામ જાય. ક્યાં ગઈ મારા ગોરધન ભુવાની સખત ક્યાં ગઈ હે બાપ કદાચ સખતની ને બેદરની જો અહીંયા હાજરી હોય અને કદાચ જો ખમા કેતા પાછી પડે ને તેથી તો ગોરધનિયા તારા કાંડેનું સખત ઉડાડ થઈ ગયું હોય બાપ. એમાં કે લીયાવો કોઈ હાડા તંદીના મરા લીયાવો હે મારી ચાઉલ પાસે લીયાવો કોઈ હાડા તંદીના મરા લીયાવો અને કદાચ મારી ચોટીલાની ચાઉન કે સૂર્યો મને ટપોરો કરે અને કદાચ જો મળતા બેસા કરતા જો પાછી વળું ને તેથી તો સૂર્યા તારી ચાઉન ને કોઈ વાદીલા લઈ ગયા હોય બાપ.
ચારણ જોગી, શું થયું? મને આમ નિંદ્રામાંથી જગાડવાનું કઈ કારણ? એવું તે તને શું કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે. તો માટે પૃથ્વી માથે અંડરજ થઈ ગયો છે માં. એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમરિયા રાક્ષસની એટલી હિંમત કે ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એને મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એને પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. મારી રણચંડી બની તો ચામુંડા તેજી માડી સોટી લેતી ઉતર જેમાં ઉતાવરા માડી અમરિયો હે જોને માડી ભાગ્યો અને તેજી માં ભગવતી ઉતરા પૃથ્વી માથે પોયા અને બોલી નાડું એ તૂટે પૂછે સનાગની બોલ મળ્યા ભાઈઓ આદત કોઈ થી મારી મળેલ રણચંડી બની માં ચામુંડા. અરે, અમરિયા રાક્ષસની આટલી હિંમત કે એને દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમરિયાના બંધનમાંથી મુક્ત કરું છું. હા, 33 કરોડ દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી. તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ.
33 કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી જશે, મારી શક્તિ ઘટી જશે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત નો બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ સામે ગાયનું કરકું પડ્યું છે તો એમાં સંતાઈ જાવ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેલ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી.
બાળકી રૂપે માતા મારી બાળકી મેલડી, હા. બાળકી રૂપે માં મેલડી હાલા એમાં કોઈ તને મળા ખાવું કે કોઈ તને કારણ ખાવું કે એમાં કોઈ તને શમશાનની કે કોઈ તને વિહાવાની કે એ મારી કદાચ જો મારી તારા નામનું આ મંડળ બનાવ્યું હોય અને કદાચ મારી ત્યાં તારી હાજરી ન હોય ને એમાં એ માં તેથી તો કોક તારા મંડળ માટે કોક કારણ કરી જાય છે માં. એમાં કે કોઈ કે બાળકી રૂપે માતા મેલડી રે હાલા બાળકી ના રૂપે માં મેલડી હાલા એ કોઈને અભિમાન હોય કે મારે કે 4 નારિયેળ મેલડીને નથી દેવા અને મારે સૌને અગ્નિ દેવી કદાચ જોઈ લાકડા માથે સૌ મેકો અરે એક નહીં એકની ગાડી લાકડા હળગાવી દઉં પણ કદાચ જો સૌને જો અગ્નિ અડવા દઉં ને એ તેથી તો મને મૂળિયો બાંધી ગયો હોય. હા મારી મસાણની મેલડી, હા બાપ, હા મારા કાળા કાંડિયાની નાગણી, હા મારી ઝીંગુડી ઝાપડીને મારનારી માં. બાળકી રૂપે માં એ જોઈ લો કોઈ રાશિક પંડિત મસાણની મેલડીના દર્શન કરી લ્યો બાપ. કામરુદેશ ભેડ્યો માં કામરુદેશ ભેડ્યો માં બાળકી રૂપે માં મેલડી રે એમાં કદાચ આ રાશિક પંડિત કુવાસી તારા શમશાને આવી નાહુડા પાડી જાય કદાચ જો રાશિક પંડિત કુવાસી જો શમશાને આવી નાહુડા પાડી જાય મારી મહાનની મેલડી કે કદાચ જો આહુડાનો હિસાબ લેતા પાછી પડી જાઉં ને એ તેથી તો મને રાશિક પરમાં મને દુઃખ ઝાડવા વાલા નો લાગ્યા હોય બાપ. દાસ કે શું ઉપર દયા કરી માએ દાસ કે શું ઉપર દયા કરી માએ આપી સુંદર વાણી રે માં આપી સુંદર વાણી માં દાસ કે શું ઉપર દયા કરી માએ દાસ કે શું ઉપર દયા કરી માએ આપી સુંદર વાણી માં હા મારી વિહામાની મેલડી, હા જેવો મારી જેવો એ કોઈ કદાચ નન્નામી લઈને નીકળે અને કદાચ મારા વિહામો નો દે અને કદાચ જોઈના સબને જો અગ્નિ અડવા દઉં ને એ તેથી તો હું મહાણિયાની મેલડી મટી જાઉં વાત. બાળકી રૂપે માં મેલડી રે હાલા બાળકી રૂપે માં મેલડી રે હા મારી ચોટીલાની ચાઉંડ, હા હાલ મારી હાલ કદાચ તારા સિવાય જો મારી અમરિયાનો વધ નો થાય ઓ માં મારી યા તારો ફંકારો નો હોય ને મારી તેથી તો અમરિયો તારા મંડળને માં બાંધીને વહી જાય છે વાહ જેવો મારી જેવો. હા મારી ખોડિયાલ, હા હા મારી ગાંડી ખોડિયાલ. જાઓ મંડળ કદાચ જાગતા મહાણિયામાં આવેલા જાઓ કદાચ જાઓ મારું મંડળ કદાચ જાગતા મહાણિયામાં આવેલા જાઓ અને મારી ખોડિયાલ મારી મહાનની મેલડી અને મારી ચોટીલાની ચાઉંડ કે અને જો કદાચ જો મંડળમાં વાર વાંકો થવા દઉં ને એ તેથી તો મારા ઠુંગડા નો ઉડે. આપી સુંદર હા મારી ભાડલાની ગેલ, હા એ રવલા કદાચ તારે ગેલ ને કોક બાપ લઈ ગયા હોય વાદીડા અને કદાચ જો બાળકી તરીકે જો મારી આયા ઉત્પાદન થાય મેલડી અને કદાચ ત્યાં જો ભાડલાની ગેલ ની હાજરી ન હોય ને એ રવલા એ તેથી તો મંડળ ને કોક ગોદમો કે કોઈ બાબરીઓ કે કોઈ ભૂતડી તો તારા મંડળ ને બાંધીને વહી જાય બાપો. આ મારા કાળા કાંડિયાની મારી ગેલ બાળકી રૂપે માં કદાચ મારે ગેલ ને હાલ કે રવલા અને હાલ કે રવલા અને કદાચ રવલા તને દેખાડો ન દઉં અને કદાચ તારા માથે જો વિપત આવે કોઈ વેળા આવે અને અહીંયા જો રૂપિયા જેવી ફેર ચડાવી જો રવલા તારા ભેડી ન થઈ જાવ ને એ તેથી તો ગેલ મટી જાવ બાપ. એવો મારી ચોટીલાની ચાઉંડ મારી ખમાયું માનજે, ઓ મારી ખમાયું માનજે. ઉપર દયા કરી માએ દાસ કે શું ઉપર દયા કરી માએ આપી સુંદર વાણી રે માં
તમારો જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા, તું તારું કામ સંપન્ન કર. ભલી માં, જેવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમરિયા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર.